અને તો કહું, જીવનમાં જો ભગવાને ખરેખર શક્તિ આપી હોય ને તો પોતાના મા બાપ પાછળ એકવાર તો ભાગવત કથા કરવી. અને એક કથા કરવાથી ઘણાને એમ થાય કે મહારાજે આવું કીધું એટલે મહારાજ પોતાના ઘર ભરવાની વાતો કરે છે. આ એક કથા કરવાથી કેવલ બ્રાહ્મણનું પોષણ નથી. તમે વિચાર કરો, આ મંડપ વાળાનું ઘર ચાલે, લાઇટ વાળાનું ઘર ચાલે, રોજ ફૂલ લાવીએ ફૂલ વાળાનું ઘર ચાલે, કરિયાણા વાળાનું ઘર ચાલે, સાફ સફાઈ કરવા વાળા આવે એનું ઘર ચાલે, ફળ વાળાનું ઘર ચાલે, અમારું સંગીત વાળાનું ઘર ચાલે, અમારું ચાલે. વિચાર કરો, એક કથા કરવાથી, એક માધ્યમ, એક ધર્મનો માંડવો રોપાયો, એમાં કેટલા ઘેર ચૂલા ચાલે. વિચાર કરો. એટલામાં આપણે આપણા ધર્મશાસ્ત્રમાં કીધું કે ભાઈ તમે એક ધર્મનું કાર્ય વર્ષે દીએ કરજો, જેથી કોઈ માણસ દુખી રહે નહીં.